સમરસ હોસ્ટેલ વારંવાર વિવાદમાં આવતી છે, ત્યારે ફરી દ્રશ્યો બતાવી રહ્યો છું કે સમરસ હોસ્ટેલ છે તે વિવાદમાં આવી છે, કારણ કે વિદ્યાર્થીઓ દ્વારા છે તે હાલ આંદોલન કરવામાં આવી રહ્યું છે. ખાવાના ખોરાકમાં જે બેદરકારી દાખવવામાં આવે છે, વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ સમરસ વિદ્યાર્થીઓનો ભોજનમાં છે તે સુધારો નથી આવતો. વારંવાર જે ફરિયાદો કરતા હોય છે, પરંતુ તેમની ફરિયાદો સાંભળવામાં નથી આવતી. ત્યારે હાલ તમને દ્રશ્યો બતાવી રહ્યું છે કે સમરસ હોસ્ટેલ ખાતે જે વિદ્યાર્થીઓ છે તે હાલ બહાર બેસી ગયા ધરણા ઉપર, કે જેઓ વિદ્યાર્થીઓને ભોજનમાં વારંવાર ઈડ નીકળવી એવા અનેક પ્રશ્નો આવતા. ત્યારે આપણી સાથે રોહિતભાઈ રાજપૂત છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું અને અહીંના વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ વિદ્યાર્થી છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, શું વારંવાર પ્રશ્ન આવતા હોય છે ભોજનને લઈને? ભોજનની ક્વોલિટી સાવ નબળી છે. જીવજંતુઓ નીકળે છે વારંવાર, કેવા છતાં પણ જરા પણ સુધારો થતો જ નથી. કેટલી વાર ફરિયાદ થઈ? ફરિયાદ તો અઠવાડિયામાં 3-4 ફેરે ફરિયાદ કરી, છતાં પણ સુધારો નથી આવતો. લેખિત અરજી પણ મોકલી હતી ઘણી ફેરે, તો પણ નથી આવતો. જવાબ આપે થઈ જાય છે એમ જ કરે, પણ છેલ્લા લગભગ અમે 3 વર્ષથી 3 વર્ષમાં કોઈ દી સુધારો આવ્યો જ નથી. 3 વર્ષ? હા, 3 વર્ષથી આવી જ દાદાગીરી હલાવે છે ને પાછા બીજા પ્રશ્ન ઘણા છે, લિફ્ટ ના છે, પાણી ના છે, બાથરૂમ છે, સફાઈ છે, ઘણા બધા પ્રશ્ન છે, પણ છતાં પણ એકય પ્રશ્નનું નિવારણ જ નથી આવતું. ચોક્કસથી વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વારંવાર પ્રશ્ન છે તે આવતા હોય છે. સમરસ હોસ્ટેલમાં બાથરૂમ ને આ તે તમામ પ્રશ્નો જે છે સામે આવતા હોય છે, તેને લઈને આપણે વાત કરવામાં આવશે. તો આપણે જે રોહિત રાજપૂત છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. રોહિત રાજપૂત આપણી સાથે. રોહિતભાઈ, સમરસ હોસ્ટેલમાં આજે આંદોલન રાખવાનું શું છે? રાજકોટની સમરસ કુમાર હોસ્ટેલ છે, જે રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગની અંડરમાં આવે છે. 1000 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. અહીંયા વિદ્યાર્થીઓને રહેવાની, જમવાની અને પાણીની લિફ્ટ જેવી પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને અનેક વખત રજૂઆતો છતાં જાડી ચામડીના અધિકારીઓ વિદ્યાર્થીઓને જાણી જોઈને હેરાનગત કરી રહ્યા છે. 2 દિવસ અગાઉ સંબંધિત અધિકારીઓ, કલેક્ટર અને મંત્રીશ્રીને રજૂઆત કરી હતી, તેમ છતાં વિદ્યાર્થીઓને આજે જમવાનું એને પ્રશ્ન ઉદ્ભવતા વિદ્યાર્થીઓને સાથે રાખીને ધરણા ઉપર બેઠા છે. ક્યાંક ને ક્યાંક 2 દિવસ પછી યુનિવર્સિટીના કોન્વોકેશન કાર્યક્રમની અંદર સમાજ કલ્યાણ મંત્રી આવવાના છે. જો વિદ્યાર્થીના પ્રશ્નોનું, સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો અમે મંત્રીનો ઘેરાવ કરતા વિદ્યાર્થીઓને સાથે રાખીને અચકાવવાના નથી. ચોક્કસથી આપણે વાત કરી રોહિતભાઈ રાજપૂતે કે 2 દિવસ પછી જે મંત્રી આવશે, જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તે મંત્રીઓને પણ ત્યાં આવશે, ત્યાં ઘેરાવ કરવાનો છે તે પ્રયત્ન કરી રહ્યા છે. કે અત્યારે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો, સમરસ હોસ્ટેલની બહાર અત્યારે તમામ વિદ્યાર્થીઓ છે તે બહાર આવી ગયા છે અને ધરણા ઉપર બેઠા છે, અને રોહિત રાજપૂત પણ તેમની સાથે છે. અને વારંવાર છે તે સામાજિક સુવિધાને લઈને જે સમસ્યા આવતી હોય છે, કે લિફ્ટ છે, પાણીની સમસ્યા છે, રહેવાની સુવિધામાં અછત છે, અને જમવાને લઈને સુવિધામાં જે વારંવાર ફરિયાદ આવતી, તેને લઈને અત્યારે વિદ્યાર્થીઓ ધરણા ઉપર બેઠા છે. અને રોહિત રાજપૂત દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો 2 દિવસ બાદ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંત્રી આવશે તો તેમના પ્રોગ્રામમાં પણ ઘેરાવ કરવાનો પ્રયત્ન તે કરશે. તમને ડીશ આપી છે, એ ડીશમાં સુધારો કરી પાછું નાખેલું છે. બહાર એક ડીશ મેકેલી હતી. માણસો હોય છે જમવાનું બધું સુપરવાઇઝર હોય, એની ટીમમાં 10 માણસો 20 માણસો કેટલા રાખો છે? એ લોકો મેન પાવર પૂરો છે, એ લોકો જેટલા રાખવો હોય એટલા, પણ કાયદેમાં ટેન્ડરમાં હિસ્સો તો કરીને કે આટલા માણસ મિનિમમ એ લોકો ટીમ લઈને આવે. જે ખરેખર જે ખોટું હશે ને
તમે તમારા તરફથી તો વિદ્યાર્થીઓ સાથે આપશો કે એક દિવસ કે બે દિવસ? તો ઈ તમે એક્શન લીધો હોય તો એમને પણ ઈ જવાબદારી હોય કે અમારા ઉપર એક્શન લેવાય છે તો અમે આ ભૂલ ન કરી દો. વારંવાર આ ભૂલો થાય છે તો એનું કારણ શું હોય ને પ્રોપર મેં કીધું ને જે પણ તટસ્થ રીતે જે પણ ખોટું હશે જ્યાં પણ બરાબર નહીં હોય એના ઉપર એક્શન લેવું. એ લોકો વિશે નથી, આપણો વિષય છે અમારો વહીવટી વિષય છે. અમારા આ જે હોસ્ટેલ છે ને અધિકારીઓ એમ કે છે કે 3 વાર આરએનબી ની ઓફિસે જવાય છે બરોબર અધિકારી દ્વારા, તેમ છતાં પણ કામ નથી થતું. અમે તો અહીંયા હું અહીંયા આવ્યો ને 4 મહિને ત્યાં આગળ વારી ઘડી આવું છું બરોબર. મારી વિંગ છે અહીંયા 2 જ બાથરૂમ છે નાહવા માટે, એમાંથી એક જ ચાલે છે. તો અમારે સવારે જવાનું હોય કોલેજ, અમે ઈ કેવી રીતે મેનેજ કરતા હોઈશું? અહીંયા આવી તો અમને એમ કે અમે 3 વાર ગયા 4 વાર ગયા, અહીંયાથી નથી થતું. કેટલીક વાર લાગે અને તમે એકવાર કુલર જોયો મેડમ, મેં તમને કીધું હતું હજી સુધી મેડમ એનું એક્શન નથી લીધી. પાણી હજી સુધી કુલરમાં ભરાય છે, કુલરમાં પાણી ભરાય છે અને 2 નળ હજી સુધી મેડમ એમને જ છે. 2 નળ શું હજી સુધી કોર્પોરેશન 2 નળ ભરતા નથી. તમે 1000 છોકરાઓ તમારી આપણે પાણી લઈને એવું નહીં કે તમને નીચે દેખાવડા કોન્ટ્રાક્ટ. મેન વસ્તુ જમવાનું એ લોકો સરખી રીતના જમી શકે એને આપણો પ્રાથમિકતા છે. બીજો કોઈ પ્રશ્ન છે ખાલી લઈ આવવાનું કે આ કે એનાથી એક દિવસ શું છે, એક દિવસ જમવાનું મળ્યું પાછું હતું. આપણે કાયમી નિરાકરણ લાવીએ. 3 દિવસથી બિલકુલ સારું નથી એવું. એક દિવસ એવું 2 દિવસ સુધારો આવ્યો, જે આવ્યો ભાઈ સુધારો આવ્યો એવું નથી. આજે ફરીથી બપોરથી નહીં સેમ બપોરે સારું અમિત સાહેબને મળ્યો. અમિત રોહિત રાજુ છે, એમએસયુનો પૂર્વ પ્રમુખ અને વિદ્યાર્થી. 2 દિવસ પહેલા અમિત સાહેબનો રૂબરૂ એકલો આવ્યો. સાહેબની મારી બધી રજૂઆત કરી, કલેક્ટર સાહેબને ધ્યાન કર્યું. સાહેબ જમવામાં જે ઇસ્યુ છે માની લો હોસ્ટેલની અંદર કોઈ પોતે હોસ્ટેલમાં રહેલું રૂપિયાની હોસ્ટેલમાં જો ઘર જેવું જમવાનું ક્યાંય નથી, નાના મોટા ઇસ્યુ આવતા પરંતુ ડેઈલી એક ને એક સમસ્યા છાસ પાણી જેવી આવતી, જમવાનું કોઈ નાના મોટું કાચું આપવું, પછી આ લોકોને લિફ્ટની પ્રાઇમરી સુવિધા તો અમારે અમુક બાબતો વહીવટી લિફ્ટ વાળી માર્ગ મકાનમાં આવે એની સમજી શકે, પણ જમવામાં તમે જે તે કોન્ટ્રાક્ટર એજન્સી છે એને તો તાત્કાલિક સૂચના આપી શકો ને તમે આખો દિવસ 24 કલાક અહીં આવો. એટલે 2 દિવસ અમે સાહેબને ધ્યાન દોર્યું, પછી 2 થી 3 દિવસ રાહ જોઈ. આજે વિદ્યાર્થીઓને બપોરે ફોન આવ્યો, અત્યારે કંઈક તમારું શાક હતું, બટેટા કાચા હતા, કંઈ ખબર નહોતી પડતી, છાસ પાણી જેવી બપોરે રોટલી તૂટતી હતી. દરરોજ આને આ સમસ્યા. એટલે આજે વિદ્યાર્થીઓ સાથે એ જ અમારી રજૂઆત એક જ માંગ છે. કંઈ નહીં તો ભૂલ વિદ્યાર્થીઓ સરખી રીતના સારું જમી અને સરખી રીતના સુવે બધા પડીકા થઈ જશે. આ પ્રશ્ન બાબતે કોન્ટ્રાક્ટર મેનેજરને બોલાવ્યો, એ સારું કહે છે, પણ આનું આપણે કાયમી નિરાકરણ લાવવું છે. એના માટે અમે અહીંયા વિદ્યાર્થીઓમાં અવારનવાર એમ તો વિઝિટ કરતી હોય છે અને એને જે નવી એજન્સી છે કોન્ટ્રાક્ટની એ 16 તારીખથી શરૂ થઈ છે, જેનો જમવાનો ટેસ્ટ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે અમને અનુકૂળ નથી આવતું. તો મેં બે દિવસ પહેલા જેના અરજી આધારે વિઝિટ કરેલી હતી અને બધું ચેક કર્યું હતું, તો માલની ગુણવત્તામાં કોઈ ઇસ્યુ નહોતો. જો પ્રશ્ન હશે તો વિદ્યાર્થીઓના જમવાના ટેસ્ટમાં હશે. 2-3 દિવસનો મેં ટાઈમ આપ્યો હતો કે તમે 2-3 દિવસ જુઓ, જો આપણને અનુકૂળ નહીં આવે તો આપણે એના પર એક્શન લઈશું. આજે હું બધા જ જે કેમેરાસ છે, વિદ્યાર્થીઓ છે, આના વિરોધ કરવા સિવાયના જે વિદ્યાર્થીઓ છે એના પણ હું ફીડબેક લઈશ અને તપાસ કરીશ. જેની પણ ક્ષતિ હશે એના પર એક્શન લેવાશે. મેડમ, ખાસ તો લિફ્ટના પ્રશ્નો અને પાણીના પ્રશ્નો છે, તેનું શું કારણ છે? જો અમારી પાસે 45 જેટલા આરો છે, એમાંથી મેં કાલે ચેક કર્યું, અમની પાસે અમે સર્વે કરાવડાયો, 30 તો શરૂ કન્ડિશનમાં છે અને લિફ્ટોની જે વ્યવસ્થા છે એક સાથે બધી લિફ્ટ ખરાબ નથી હોતી અને લગભગ સેમ ડે રિપેર કરી જતા હોય છે. એ કોન્ટ્રાક્ટરનું કામ સારું છે આ વર્ષે. પાણી માટે હું ચેક કરી લઉં છું. મેં જ્યારે ચેક કર્યું ત્યારે 30 આરો શરૂ કન્ડિશનમાં હતા. લગભગ બધા જે છે વિંગ એમાં આરો વિદ્યાર્થીઓને પીવાનું પૂરતું પાણી મળી રહે એટલું તો પાણી હતું જ બધી વિંગ પર. છતાં પણ જો કોઈ ઇસ્યુ હશે તો હું ચેક કરી અને એ માટે કરીશું. એ અમારા પાસે બધી જ સીસીટીવી શરૂ સ્થિતિમાં છે. હું એ ચેક કરીશ કે બદલ્યું છે કે કેમ, બનાવ્યું ત્યારે કેવું હતું, અત્યારે કેવું છે. મેં અત્યારે ચેક કર્યું તો મને કોઈ પ્રશ્ન નથી. 2 દિવસ પહેલા રાત્રે આવી મેં ભોજન ટેસ્ટ કર્યું ત્યારે પણ બરાબર હતું. મેં બધા વિદ્યાર્થીઓ જે બીજા બેઠા હતા એની સાથે બેસીને પણ ભોજન કર્યું તો એને પણ કીધું કે મેડમ અમને જમવાનું સારું લાગે છે. એટલે જે પણ હશે એ બહુ જ તટસ્થ રીતે હું તપાસ કરી અને એના માટે જે પણ લેવાનું હશે એક્શન લઈશ. હા, તો જેણે
પણ એ કાર્યવાહી ખોટી કરી હશે એને નોટિસ આપવામાં આવશે અને ફરીવાર એના પર બાહેધરી લેવામાં આવશે. જો એવું કરશે તો એ ગાંધીનગર ખાતેનો રિપોર્ટ કરવામાં આવશે અને એજન્સી પર જે પણ લીગલી કાર્યવાહી થતી હશે કરવામાં આવશે.